કચ્છના નાના રણમાં આવેલા વિશ્વવિખ્યાત ગુડખર અભયારણ્યની આજથી પ્રવાસીઓ માટે 4 મહિના માટે બંધ કરવામાં આવ્યું છે. ગુડખરના પ્રજનન કાળ અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ફેલાયેલું કચ્છનું નાનું રણ આશરે 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે. આ વિસ્તારમાં દુર્લભ ભારતીય જંગલી ગુડખર ઉપરાંત વિવિધ વન્ય પ્રાણીઓ અને શિયાળાની ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ અહીંયા મુલાકાતે આવે છે. ગત વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓ અભયારણ્યની મુલાકાત લીધી, જેના કારણે વન વિભાગે આશરે 31 લાખ રૂપિયાની આવક થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર ગુડખરના પ્રજનન કાળ દરમિયાન તેમને કોઈ ખલેલ ન પહોંચે તેમજ ચોમાસામાં રણ વિસ્તારમાં પાણી ભરાવા અને માર્ગો બિસ્માર થવાના કારણે 23 જૂનથી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણીઓના સંવનન સમયગાળાને લીધે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ એ બંધ રાખવામાં આવતા હોય છે પ્રવાસીઓ માટે. ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબશ્રીના આદેશ મુજબ 23 જૂનથી નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી જે છે એ બંધ રાખવામાં આવશે. ગુડખર અભયારણ્યમાં પણ 23 જૂનથી તમામ વિસ્તારો અને પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને આ બાબતે અમે અમારી જે રેન્જ ઓફિસો છે એમને બી પત્ર મારફતે જાણ પણ કરી છે અને સ્થાનિક પંચાયતોને પણ સૂચના આપવામાં આવેલી છે. વધુમાં ચાલુ વર્ષે જે વિદેશી અને સ્થાનિક જે પ્રવાસીઓ છે એની સંખ્યામાં ગુડખર અભયારણ્યમાં લગભગ બમણી સંખ્યા આ વર્ષે જોવા મળેલ છે. લગભગ 25,000થી વધુ પ્રવાસીઓએ આ વખતે ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને ગુજરાત સરકારને આ દરમિયાન 31 લાખથી વધુ આવક પણ થયેલી છે. હાલનું જે નોટિફિકેશન જે છે એમાં ડેડલાઇન તો નથી જ, પણ સામાન્ય રીતે 15 ઓક્ટોબર સુધી 15 ઓક્ટોબર બાદ આપણે અભયારણ્ય જે છે એ ચાલુ થશે લગભગ. જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.